हेलो गाइस, हम ट्विंकल होटल में खाना खाने के लिए जा रहे हैं। मैं, मेरी घरवाली और बच्चे को घर पे छोड़ के जाने वाला हूँ। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો સવારનું બધું કામ થઈ ગયું છે અને હવે અમે લોકો જઈએ છીએ. ચાલો તમે પણ મારી સાથે, અને ત્યાં જઈને જ તમે મને કહેજો કે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. કમેન્ટમાં લખીને મને કહેજો. તો ચાલો અમારી સાથે જોડાયેલા રહેજો. અને અહીંયા જો એને દરવાજાને તાળું લગાવી દીધું છે અને પછી અમે નીકળી ગયા છીએ. તો આ છે અમારા જામનગરના રસ્તા. જો જામનગરના લોકો મારો આ વિડીયો જોતા હોય તો મને કમેન્ટમાં કહેજો કે આ કયો રોડ છે. અને બસ હવે અમે પહોંચી ગયા મંદિરે. અને જો અમે મંદિરે આવ્યા ને ત્યાં અહીંયા દરવાજા પાસે પહોંચ્યા ને તો જો આ ઢેલ અને એના બચ્ચા અહીંયા ચણ હતું ને તો એ ચણતા હતા. એટલે અમને થયું અવાજ નથી કરો, થોડી વાર અમે એમના ઊભા રહી ગયા. ત્યાં તો જો એ થોડી વાર ચણી અને પછી ઉડી ગયા ત્યાંથી. અને આ જોવાની બહુ મજા આવે, ઢેલ ને મોર ને એવું હોય ને. તો આ છે અમારું શ્રી રામ મંદિર. તો ચાલો હવે હું તમને બધાને રામજીના દર્શન કરાવી લઉં. તો આ છે રામ લક્ષ્મણ જાનકીજી, હનુમાનજી, કૃષ્ણ. તો ચાલો બધાને દર્શન કરી લ્યો અને ભગવાન પાસેથી તમે પણ સરસ સરસ આશીર્વાદ લઈ લ્યો. તો બસ મેં પણ અહીંયા દર્શન કરી લીધા. અને જો મેં દર્શન કરી લીધા ને ત્યાં પ્રેમના પપ્પા મને કે હાલ હાલ છો તને કેવા મસ્ત મસ્ત જામફળ દેખાડું. તો મેં કીધું હાલો, અને તમે હાલો, તમને દેખાડું હું જામફળ. તો જો આ જામફળનું જ છે ઝાડ, પણ એમાં છે ને જામફળ નથી આવતા. આવ્યા હતા એક બે પણ પછી ખરી ગયા પવનના. અને આમાં જો મસ્ત મસ્ત જામફળ આવ્યા છે. તો હવે એ દેખાડે છે અને પછી એમાંથી મસ્ત લાગશે ને જામફળ, જે થોડુંક પાકી ગયું હશે એવું, એ હમણાં તોડી લેશે. જો દેખાણો તડકો છે ને એટલે થોડુંક આમ કેમેરો તડકાના કારણે એકદમ સરસ નથી દેખાતું. જો હવે દેખાણું ને. જો મસ્ત મજાનું જામફળ એને તોડી લીધું છે. તો જો તમે લોકો એને સુધાર્યું કેવું મસ્ત લાલ લાલ છે ને. પછી અહીંયા જામફળ તોડ્યા, સુધાર્યા ને અમે ખાધા. અને તમે લોકોને જામફળ ભાવે છે કે નહીં કહેજો. અને એમાંય ખાસ કરીને આવી રીતે ઘરે આમ ઝાડવા હોય ને એમાંથી જામફળ તોડીને ખાતા હોય તો મજ જ પડી જાય ને. તો બસ જો અહીંથી જામફળ એ આવી રીતે તોડતા હતા અને પછી સુધારીને ખાધા. જોઈ સુધારે છે એટલે જો કેવું મસ્ત મજાનું અંદરથી એકદમ સરસ લાલ જ નીકળશે જામફળ. અને થોડાક આમ કાચા હોય એટલે ખાવાની છે ને મજા આવી જાય. અને અહીંયા જો આમાં છે ને પંખીડા માટે પાણી ભરી રાખીએ છીએ, એટલે જ્યારે પંખીડાને તરસ લાગે ને એટલે એ આમ આવી અને પાણી પી લઈએ. તો જો પાછું એને જામફળ અહીંયા સુધાર્યું ને દેખાડે છે. જો છે ને મસ્ત મજાનું લાલ અને થોડુંક આમ કાચું, એટલે મજા આવે ખાવાની. અને અહીંયા પછી જો ત્યાં તો હું વળી અહીંયા જોઈ ગઈ કે હજી તો અહીંયા ટમેટી વીગી છે. તો મેં કીધું હાલો તમને દેખાડું. જો કેવી મસ્ત નાની નાની ટમેટી છે, અડધી કાચી છે અને અડધી જો એકદમ પાકી ગઈ છે, મસ્ત મજાની લાલ લાલ. અને આ ટમેટી કોણે કોણે ખાધી છે એ કહેજો. ખાવામાં છે ને એકદમ સરસ આ ટમેટી રહે ને એ આમ ખાટી મીઠી લાગે. અને પછી અહીંયા પપૈયા જો કેટલા બધા પપૈયા આવ્યા છે. અને તમે કોઈ પપૈયાનો સંભારો કરતા હોય તો કહેજો. અમે તો કરીએ પપૈયાનો સંભારો. આમાં જો ચીકુ એટલા બધા આવ્યા છે. પણ હજી છે ને આ બધા ચીકુ છે ને એ કાચા છે. તો
તો બસ આવી રીતે અમે થોડી વાર આંટો માર્યો, અહીંયા બેઠા અને પછી મંદિર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હતો. તો મંદિર બંધ કરી અને નીકળી ગયા ઘરે. અને પછી આ બધું શાકભાજી લઈ આવ્યા અને બસ હવે જો વિચારીએ કે શેનું શાક બનાવવું. અને પછી જો ત્યાં અમે બનાવી નાખી આ બધી રસોઈ. રસોઈમાં છે દાળ ભાત, બટેકાનું શાક ને મૂળો સુધારેલો છે અને સાથે સંભારો છે, સાઈડમાં જો મરચાંની દેખાણ અને રોટલી. तो हालो आ जाओ તમે પણ જમવા. तो हेलो गाइस, हम ट्विंकल होटल में खाना खाने के लिए जा रहे हैं. मैं मेरी घरवाली और बच्चे को घर पे छोड़ के जाने वाला हूँ. ને પછી છે ને સાંજનું જમવાનું એમાં હું બનાવું છું આલુ પરોઠા. તો પ્રેમના પપ્પાને તો બહાર જમવા જવાનું હતું એટલે મારે ને પ્રેમ માટે જમવાનું હતું. તો મેં બટેકા બાફવા મૂકી દીધા અને અહીંયા ચોપરમાં હું આ બધું ડુંગળી, લીલું મરચું અને આદુ અને લસણ એ બધું એકયારે મેં આમાં ક્રશ કરી લીધું. અને પછી હવે હું એનો મસાલો બનાવી અને ત્યાં બટેકા જો બફાઈ ગયા છે એટલે હવે હું આલુ પરોઠા બનાવીને મેં જમી લીધું. અને ત્યાં તો આવી ગયા પ્રેમના પપ્પા પણ અને જોઈ દેખાડતા હતા. એ જમવા ગયા હતા ને ત્યાંથી તેમને લોકોને ગિફ્ટ પણ આપી હતી. તો આ એની ગિફ્ટ છે. તો જો આવી ગિફ્ટ આવી છે ને, કેવો મસ્ત મજાનો લેમ્પ છે ને, મને તો બહુ ગમ્યો આ લેમ્પ ક્રિસ્ટલ. અને આ લેમ્પમાં જો આવી રીતે અલગ અલગ કલર પણ ચેન્જ થાય છે. જો તમને લોકોને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.